હેલો વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યા છીએ અને હું ગુજરાતના ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી રહ્યો છું, જેમાં એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે તેવા પ્રશ્નો કરાવીશ, જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં ફાયદો થાય। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આજનો ક્વેશ્ચન ચાલુ કરીએ। તો જોઈએ તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે। તો મૈત્રક વંશની સ્થાપના કોને કરી હતી? તો મૈત્રક વંશની સ્થાપના ભટ્ટારકે કરી હતી। તો મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? તો મૈત્રક વંશનો કુળ ધર્મ શૈવ હતો। તો મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો મૈત્રક શાસકોની રાજધાની હતી વલભી અને ઈસવીસન 112 થી 686 સુધી। તો ચીની મુસાફરી યુએન સંઘની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ કરતો હતો? તો ચીન મુસાફર યુએન સંઘની મુલાકાત વખતે ગુજરાતનો ધ્રુવસેન બીજો રાજ કરતો હતો। તો મૈત્રક શાસકનો અંત કોના દ્વારા થયો હતો? તો મૈત્રક શાસકનો અંત એ અરબોના હુમલા દ્વારા થયો હતો। તો મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણ વધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું છે? તો મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણ વધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ કવિ ભટ્ટી છે। તો રાષ્ટ્રકૂટની રાજધાની કયા સ્થળે હતી? તો રાષ્ટ્રકૂટની રાજધાની ખેટક સ્થળે હતી। તો કયો સમય અનુમૈત્રક કાળ તરીકે ઓળખાય છે? તો ઈસવીસન 788 થી 942 નો સમય અનુમૈત્રક કાળ તરીકે ઓળખાય છે। તો ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગ એ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। તો ગુજરાતને ગુજરાત નામ કયા શાસક કાળ દરમિયાન મળ્યું હતું? તો ગુજરાતને ગુજરાત નામ એ સોલંકી યુગ દરમિયાન મળ્યું હતું। એટલે કે સોલંકી વંશનું જ્યારે શાસક હતું તે દરમિયાન ગુજરાતને ગુજરાત નામ મળ્યું હતું। તો પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ? તો પાટણમાં સોલંકી યુગની સ્થાપના ઈસવીસન 942 માં થઈ। તો મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી તે વખતે પાટણમાં કોનું શાસન હતું? તો મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી તે સમયે પાટણમાં ભીમદેવ પહેલાનું શાસન હતું। તો આબુના દંડનાયક તરીકે ભીમદેવ કોને પસંદગી કરી હતી? તો આબુના દંડનાયક તરીકે ભીમદેવે વિમલ મંત્રીની પસંદગી કરી હતી। તો સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો? તો સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક સિદ્ધરાજ જયસિંહ હતો। તો સિદ્ધરાજ જયસિંહે કયા ઉપનામ ધારણ કર્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બર જિષ્ણુ અને ત્રિભુવન ગંડ આ ઉપનામ સિદ્ધરાજ જયસિંહે ધારણ કર્યા હતા। અને આ ઉપનામ યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે। આમાંથી વારંવાર ક્વેશ્ચન આવે છે। પછી જોઈએ સિદ્ધરાજ જયસિંહે માંડવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહે માંડવાના યશોવર્માને હરાવીને કેદ કર્યો હતો। તો કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતા હતા? તો કુમારપાળ એ જૈન ધર્મ પ્રત્યે વિશેષ પ્રીત ધરાવતા હતા। તો સોલંકી વંશમાં સૌથી વધુ લાંબો સમય સુધી શાસક કયા રાજાએ કર્યું હતું? તો સોલંકી વંશમાં સૌથી વધુ લાંબો સમય સુધી શાસક ભીમદેવ બીજાએ કર્યું હતું। તો સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું? તો સોલંકી વંશ પછી વાઘેલા વંશનું શાસન સ્થપાયું। તો વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો?
તો વાઘેલા વંશનો સ્થાપક વિમલદેવ હતો. તો વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા છે. અલાઉદ્દીન ખિલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી? તો અલાઉદ્દીન ખિલજીએ કર્ણદેવ વાઘેલાના શાસન દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી. તો ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખિલજીને કોને કહેણ મોકલ્યું હતું? તો ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખિલજીને કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવે કહેણ મોકલ્યું હતું. એટલે કે કર્ણદેવનો મંત્રી માધવ હતો, તેને અલાઉદ્દીન ખિલજીને કહ્યું હતું કે ગુજરાત પર ચડાઈ કરો. પછી જોઈએ તો ગુજરાતના કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું? તો ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજી મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ પર નિયમન કર્યું હતું. તો અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી? તો અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા અહમદનગર, હાલના હિંમતનગરની સ્થાપના કરી હતી. તો ગુજરાતમાં સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતમાં સૌથી પરાક્રમી સુલતાન તરીકે મોહમ્મદ બેગડો ઓળખાય છે. તો મોહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? તો મોહમ્મદ બેગડાએ જુનાગઢ અને પાવાગઢનો એમ બે ગઢ જીત્યા હતા. તો મોહમ્મદ બેગડાએ કયા શહેર વસાવ્યા હતા? તો મોહમ્મદ બેગડાએ મહેમદાબાદ અને ચાંપાનેર એમ બે શહેર વસાવ્યા હતા. તો દાદા હરીની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી? તો દાદા હરીની અને અડાલજની વાવ એ મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન બંધાવી હતી. તો પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે? તો પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે મુઝફ્ફર શાહ બીજાની ગણના થાય છે. તો અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411 માં થઈ હતી. તો ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? તો ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર અહમદ શાહ હતો. ભદ્રનો કિલ્લો કોને બંધાવ્યો હતો? તો ભદ્રનો કિલ્લો અહમદ શાહે બંધાવ્યો હતો. તો આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું હતું? તો આશાવલનું નામ બદલીને કર્ણાવતી કર્ણદેવ સોલંકીએ કર્યું હતું. તો અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ બાદશાહ કોણ હતો? તો અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ બાદશાહ હુમાયુ હતો. તો અમદાવાદને ધુલિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? તો અમદાવાદને ધુલિયું શહેર તરીકે જહાંગીરે વર્ણવ્યું હતું. તો અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી? તો અકબરે ગુજરાત પર ચડાઈ ઈસવીસન 1572 માં કરી હતી. તો ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. તો ઓતિયો અને ગોથિયો નામના ચીડિયાઓ કયા સુબાના સમયમાં ગુજરાતની પ્રજાને રંજાડતા હતા? તો ઓતિયો અને ગોથિયો નામના ચીડિયાઓ એ રઘુ રામચંદ્ર સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા. શાહીબાગની સ્થાપના કોને કરી હતી? તો શાહીબાગની સ્થાપના શાહજહાએ કરી હતી. તો કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો કાંકરિયા તળાવ એ કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું. તો કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તો કાંકરિયા તળાવનું મૂળ નામ હેજે કુતુબુદ્દીન હતું. તો નગીનાવાડી કોને બંધાવી હતી? તો નગીનાવાડી એ કુતુબુદ્દીન શાહે બંધાવી હતી. તો અંગ્રેજો વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી? તો અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી એ જહાંગીર શાસકે આપી હતી. એટલે કે જહાંગીર રાજાએ તેમને વેપાર કરવાની પરવાનગી આપી હતી. તો અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? તો અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. તો ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવ ઉજવવાની મનાઈ કોને ફરમાવી હતી? ઔરંગઝેબે ફરમાઈ હતી. તો
તો મોગલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુ મક્કા તરીકે ઓળખાતું હતું? તો મુગલ કાળ દરમિયાન ગુજરાતનું સુરત બંદર એ બાબુ મક્કા તરીકે ઓળખાતું હતું. ભગવત ગૌડ મંડળ નામનો ગ્રંથ કોને તૈયાર કર્યો હતો? તો ભગવત ગૌડ મંડળ નામનો ગ્રંથ એ ગોંડલના રાજા ભગવતસિંહે તૈયાર કર્યો હતો. તો મૌર્ય શાસક કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય શાસક કાળમાં ગુજરાતની રાજધાની ગિરનાર જે હાલનું જૂનાગઢ છે તે હતી. તો ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના અકબરે કરી હતી. તો ગુજરાતમાં મુગલ સલ્તનતનો કાળનો સમય કયો છે? તો ગુજરાતમાં મુગલ સલ્તનત કાળનો સમય ઈસવીસન 1573 થી 1757 છે. તો ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ઈસવીસન 1757 થી થયો હતો. તો ગુજરાતમાં પેશવાનું શાસન કયા વિસ્તારમાં હતું? તો ગુજરાતમાં પેશવાનું શાસન એ મહી નદીના ઉત્તર પ્રદેશે હતું. તો ગુજરાતમાં ગાયકવાડ મરાઠાનું શાસન કયા વિસ્તારમાં હતું? તો ગુજરાતમાં ગાયકવાડ મરાઠાનું શાસન એ મહી નદીના દક્ષિણનો પ્રદેશ હતો. તો તમે અહીંયા યાદ રાખજો કે ગુજરાતમાં પેશવાનું શાસન પૂછાય તો તે વિસ્તાર હતો મહી નદીનો ઉત્તરનો વિસ્તાર, જ્યારે ગાયકવાડ મરાઠાનું શાસન એ મહી નદીના દક્ષિણનો પ્રદેશ હતો. તો પછી આગળ વધીએ તો અમૃત વર્ષણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો અમૃત વર્ષણી વાવ એ અમદાવાદમાં પંચકુવા દરવાજા પાસે આવેલી છે. તો અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? તો અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ રણછોડલાલ છોટાલાલ શાહે ઈસવીસન 1861 માં શરૂ કરી હતી. આ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? તો રણછોડલાલ છોટાલાલ શાહ ઈસવીસન 1861 સાલ સાથે યાદ રાખજો. પછી જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ઈસવીસન 1902 માં યોજાયું હતું. તો અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1920 ના અધિવેશનના પ્રમુખ સ્થાને કોણ હતા? તો અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1920 અધિવેશનના પ્રમુખ સ્થાને સુરેન્દ્રનાથ બેનર્જી હતા. તો નહેરુ પુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો નહેરુ પુલનું ઉદ્ઘાટન પંડિત જવાહરલાલ નહેરુના હાથે થયું હતું. તો હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું? તો હુમાયુએ અમદાવાદ પર 9 માસ સુધી શાસન ચલાવ્યું. તો અમદાવાદના કયા વેપારી મુગલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા? અમદાવાદના શાંતિલાલ ઝવેરી વેપારી એ મુગલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા. તો અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થાપવામાં આવી? તો અમદાવાદમાં પહેલી ગુજરાતી નિશાળ 1826 માં સ્થાપવામાં આવી હતી. તો ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતમાં કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે? તો ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતમાં 366 રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં કુલ 562 દેશી રજવાડાઓના રાજ્યો હતા, તેમાંથી ગુજરાતમાં 366 દેશી રજવાડાઓના રાજ્યોનો સમાવેશ થતો હતો. તો પછી જોઈએ તો સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી કોલેજ કયા અને ક્યારે સ્થાપવામાં આવી? તો સૌરાષ્ટ્રમાં પહેલી કોલેજ 1884 માં શામળદાસ કોલેજ ભાવનગરમાં સ્થાપવામાં આવી હતી. આ પણ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈએ તો ગુજરાતમાં પેશવા શાસનનો અંત ક્યારે આવ્યો? તો ગુજરાતમાં પેશવા શાસનનો અંત 1818 માં આવ્યો. તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી?
તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના 1850માં કરવામાં આવી હતી. તો 1857ના સંગ્રામના કયા નેતાને છોટા ઉદયપુર પર કબજો જમાવ્યો હતો? તો 1857ના સંગમના તાત્યા ટોપે નેતાએ છોટા ઉદયપુર પર કબજો જમાવ્યો હતો. તો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું? તો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર ઈચ્છાલાલ દેસાઈ ચલાવતા હતા. તો ગુજરાતમાં પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના ડોક્ટર હરિહર્ષવર્ધન ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે કરી હતી. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાલવાદ અને જવાલવાદી જૂથની એકતા માટે કયા ગુજરાતી નેતા સક્રિય પ્રયાસ કર્યો હતો? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાલવાદ અને જવાલવાદી જૂથની એકતા માટે પ્રોફેસર ટી.કે. ગજ્જરે ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસ કર્યો હતો. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્રી અરવિંદ ઘોષ હતા. તો લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક કોને શરૂ કર્યું હતું? તો લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક એ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. તો પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું? તો પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની પ્રવૃત્તિઓ સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા ચલાવતા હતા. વનસ્પતિની દવાઓ અને યુદુકુળનો ઇતિહાસ નામના પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવવાની ક્રાંતિકારી લેખક કોણ હતા? તો વનસ્પતિની દવાઓ અને યુદુકુળનો ઇતિહાસ નામના પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવનાર ક્રાંતિકારી લેખક નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હતા. તો અમદાવાદમાં એની બેસ્ટની હોમ રૂલ લીગની શાખા કોને સ્થાપી હતી? તો અમદાવાદમાં એની બેસ્ટન હોમ રૂલ લીગની શાખા મગનભાઈ ચતુરભાઈ પટેલે સ્થાપી હતી. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા? તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં પરત આવ્યા હતા. તો અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? તો અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના 1920માં થઈ હતી. તો ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા? તો ગુજરાતના મોહનલાલ પંડ્યા એ ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા. તો ગાંધીજી કોને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણાવતા હતા? તો ગાંધીજી લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને પોતાને હિમાલય જેવડી ભૂલ ગણાવતા હતા. તો ગાંધીજી કયા સાપ્તાહિકો ચલાવતા હતા? તો ગાંધીજી નવજીવન અને યંગ ઇન્ડિયા સાપ્તાહિકો ચલાવતા હતા. તો બોરસદ સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? તો બોરસદ સત્યાગ્રહની આગેવાની દરબાર ગોપાલદાસે લીધી હતી. તો બારડોલી સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? તો બારડોલી સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી અને આ સત્યાગ્રહ 1928માં થયો હતો. તો કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી? તો બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈની ઉપાધિ મળી હતી. એટલે કે ત્યાર પછી તે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાતા હતા. તો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 26 જાન્યુઆરી 1930 ના રોજ કરવામાં આવી હતી. તો ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી? તો ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત 12 માર્ચ 1930 ના રોજ કરી હતી. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. પછી જોઈએ તો ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? તો ગાંધીજીએ 78 સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો.
તો ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારે ચપટી મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો? તો ગાંધીજીએ 6 એપ્રિલ 1930 ના દિવસે દરિયા કિનારે ચપટી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તો ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. તો બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો બીજી ગોળમેજી પરિષદ એ લંડનમાં યોજાઈ હતી. તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. તો બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક કોણે પ્રગટ કરી હતી? તો બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક એ છોટુભાઈ પુરાણીએ રજૂ કરી હતી. તો મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી HAL કયા જિલ્લામાં આવેલું છે? તો મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી HAL એ નવસારી જિલ્લામાં આવેલું છે. તો સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો સરદાર સ્વરાજ આશ્રમ એ બારડોલીમાં આવેલો છે. તો પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા. તો હડપ્પા સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો હડપ્પા સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી લોથલ સ્થળેથી મળી આવ્યા છે. તો ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ખેડા સત્યાગ્રહ 1917 માં થયો હતો. તો અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો અટીરાની સ્થાપના 1947 માં કરવામાં આવી હતી. તો ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ એ રુદ્રદામાએ કરાવ્યું હતું. તો ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા? તો ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા રુદ્રદામા અને સ્કંદગુપ્ત શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા. તો રુદ્રદામા અને સ્કંદગુપ્ત શિલાલેખો કઈ ભાષામાં છે? તો રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો સંસ્કૃત ભાષામાં છે. તો મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની ગિરિનગર હતી. તો ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે? તો ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ એ ભટ્ટારક વલ્લભીના શાસનથી શરૂ થાય છે. તો મૈત્રક કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? તો મૈત્રક કાળમાં વલ્લભી એ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. તો મૈત્રક વંશમાં છેલ્લો રાજા કોણ હતો? તો મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલા આદિત્ય 7મો હતો. તો મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો? તો મૈત્રક કાળનો અંત ઈસવીસન 788 માં આવ્યો. તો ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી? તો ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની ભિન્નમાલા હતી. તો કયા પ્રદેશે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો? તો ભિન્નમાલાની આજુબાજુનો પ્રદેશ એ ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં આવે છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ એ હર્ષચરિત્ર ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તો પ્રતિહારી શાસનનો પ્રતાપી રાજા કોણ હતો? તો પ્રતિહારી શાસનનો પ્રતાપી રાજા વત્સલરાજ હતો. પ્રતિહાર શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું? તો પ્રતિહાર શાસનના અંત પછી ચાવડા વંશનું શાસન સ્થપાયું હતું. તો ગુર્જર દેશમાં કયા 3 વિસ્તારોનો સમાવેશ થતો હતો? તો ગુર્જર દેશમાં આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ પ્રદેશ વિસ્તારનો સમાવેશ થતો હતો. તો ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો. તો રુદ્રમાલા બંધાવવાનું કાર્ય કોણે શરૂ કર્યું હતું?
તો રુદ્રમાલા બંધાવવાનું કાર્ય મૂળરાજ સોલંકીએ શરૂ કર્યું હતું. ભીમ બાણાવટી તરીકે કોણ ઓળખાતું હતું? તો ભીમ બાણાવટી તરીકે ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી ઓળખાતા હતા. તો પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો પાટણની રાણકી વાવ ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવી હતી. તો દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? તો દેલવાડાના મંદિરો એ વિમળ શાહે બંધાવ્યા હતા. તો મોઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાવ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર એ ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. તો કર્ણદેવ સોલંકીએ કયા ભીલ રાજાને હરાવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ આશાવલ્લીના રાજાને હરાવ્યો હતો. જયસિંહની માતાનું નામ શું હતું? તો જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતું. તો સિદ્ધરાજ જયસિંહે કેટલી ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા? તો સિદ્ધરાજ જયસિંહ 3 વર્ષની ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા. તો સોમનાથ મંદિરમાં જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો? તો સોમનાથ મંદિર પર જાત્રાળુ વેરો મિનળ દેવીએ બંધ કરાવ્યો. સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો? તો સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો. તો ધોળકાનું મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? તો ધોળકાનું મલાવ તળાવ એ મિનળ દેવીએ બંધાવ્યું હતું. તો મુંજાલ ઉદયન અને શાંતનુ મહેતા જેવા બેહોશ મંત્રી કોના દરબારમાં થઈ ગયા? તો મુંજાલ ઉદયન અને શાંતુલુ મહેતા જેવા બાહોશ મંત્રી એ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં થઈ ગયા. તો સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું? તો સહસ્ત્રલિંગ તળાવ એ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. બર્બક રાક્ષસને કોણે વશમાં કર્યો હતો? તો બર્બક રાક્ષસને સિદ્ધરાજ જયસિંહે વશમાં કર્યો હતો. તો કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. તો કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? તો કુમારપાળ સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે. કાલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? તો કાલિકા સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાતા હતા. તો સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ હતો. તો વસ્તુપાલ તેજપાળે કયા સ્થળે જૈન દેરાસરો બંધાવ્યા હતા? તો વસ્તુપાળ અને તેજપાળે આબુ, શેત્રુંજય અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્યા હતા. તો દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલ ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે? તો દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલ ઉપરાંત તેજપાલની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાલની પત્ની લીલા દેવીનું મહત્વનો ફાળો છે. પછી જોઈએ તો જગડુશા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા? તો જગડુશા નામના દાનવીર શેઠ એ વિમળદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન થઈ ગયા. માધવ કોનો મંત્રી હતો? તો માધવ કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો. તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા હતો. તો ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળે છે? તો ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ એ મીરાતે અહમદી નામના ગ્રંથમાંથી મળે છે. તો અમદાવાદની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? તો અમદાવાદની જુમા મસ્જિદ એ અહમદ શાહે બંધાવી હતી. તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ ફતહ ખાન હતું. તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢના રામંડલિક અમદાવાદનો ભમરિયો કૂવો કોને બંધાવ્યો હતો? તો અમદાવાદનો ભમરિયો કૂવો એ મોહમ્મદ બેગડાએ બંધાવ્યો હતો. મીરાતે અહમદીના લેખક કોણ છે? તો મીરાતે અહમદીના લેખક
મિર્ઝા મોહમ્મદ છે. તો ગુજરાતના કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાતો હતો? તો ગુજરાતમાં મુઝફ્ફર શાહ બીજો એ સંત સુલતાન તરીકે ઓળખાતો હતો. તો ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાનો અંત કોને કર્યો હતો? તો ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાનો અંત અકબરે કર્યો હતો. તો ગુજરાતમાં ક્યારે સિંધુ મુગલ સામ્રાજ્યના સુબામાં શાસન હેઠળ મુકાયું? તો ગુજરાત ઈસવીસન 1573 માં સિંધુ મુગલ સામ્રાજ્યના સુબાના શાસન હેઠળ મુકાયું હતું. તો અમદાવાદમાં મોતીશાહી મહેલ કોને બંધાવ્યો હતો? તો અમદાવાદનો મોતીશાહી મહેલ એ શાહજહાંએ બંધાવ્યો હતો. તો અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે? તો અમદાવાદનો મોતીશાહી મહેલ એ હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાય છે. તમે અહીંયા યાદ રાખજો કે અમદાવાદનો મોતીશાહી શહેર છે તે શાહજહાંએ બંધાવ્યો હતો અને અમદાવાદનો મોતીશાહી મહેલ અત્યારે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાય છે. તો પછી જોઈએ તો ગુજરાતમાં હિન્દુઓ પર જજિયા વેરો કોને નાખ્યો હતો? તો ગુજરાતમાં હિન્દુઓ પર જજિયા વેરો ઔરંગઝેબે નાખ્યો હતો. તો ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ છે? તો ગાંધીજીના રહસ્ય મંત્રી તરીકે મહાદેવભાઈ દેસાઈ છે. તો ગુજરાતમાં વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં વિદ્યાપીઠની સ્થાપના ઈસવીસન 1920 માં થઈ હતી. તો નવજીવન સામાયિક કોણે શરૂ કર્યું હતું? તો નવજીવન સામાયિક એ ઇન્દુલાલ યાજ્ઞિકે શરૂ કર્યું હતું. તો કરેંગે યા મરેંગે સૂત્ર કોને આપ્યું હતું? તો કરેંગે યા મરેંગે સૂત્ર એ ગાંધીજીએ આપ્યું હતું. તો લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા? તો લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડનાર ગુજરાતી વકીલ ભુલાભાઈ દેસાઈ હતા. તો ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું? તો ગાંધીજીએ રાજકોટમાં આલ્ફર્ડ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું. તો ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો? તો ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ઈસવીસન 1922 માં ચલાવવામાં આવ્યો હતો. તો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો છે? તો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારા મોરબીમાં થયો છે. એટલે કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જે જન્મ છે એ ટંકારામાં થયો હતો અને ટંકારા મોરબીમાં આવેલું છે. તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રીમદ રાજચંદ્ર હતા. મેં ગાંધીજી ઉપર પર્ટિક્યુલર વિડિયો પણ બનાવ્યો છે. જો તમે એ ન જોયો હોય તો જઈને જોઈ લેજો, જેથી કરીને ગાંધીજીની બધી જ માહિતી તમને મળી જશે. પછી જોઈએ તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા ગામે થયો હતો? તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ એ ભામણિયા ગામે થયો હતો. તો પૂજ્ય મોટાનું મૂળ નામ શું છે? તો પૂજ્ય મોટાનું મૂળ નામ ચુનીલાલ ભાવસાર છે. તો મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઉતર્યું હતું? તો મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર મોરારજી દેસાઈ ઉતર્યા હતા. તો ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્યો કરનાર કોણ હતું? તો ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્યો કરનાર ઠક્કર બાપા હતા. તો સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? તો સદાચાર સમિતિની સ્થાપના ગુલઝારીલાલ નંદાએ કરી હતી. તો શતાવધાની અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? તો શતાવધાની અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ એ શ્રીમદ રાજચંદ્રને આપવામાં આવ્યું હતું. તો ગીતા મંદિરની સ્થાપના કોને કરી હતી? તો ગીતા મંદિરની સ્થાપના સ્વામી વિદ્યાનંદજીએ કરી હતી. તો જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? તો જયશંકર સુંદરીનો જન્મ અસાઈતમાં થયો હતો.
તો ગુજરાતની અસ્મિતાના આધ્યાત્મિક પ્રવક્તા તરીકે કોણ જાણીતું છે? તો ગુજરાતની અસ્મિતાના આધ્યાત્મિક પ્રવક્તા તરીકે રણજીતરામ વાવાભાઈ મહેતા જાણીતા છે. તો ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર કોણ? તો ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર રણજીતરામ વાવાભાઈ મહેતા છે. તો ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. આ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. તો ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના બિસ્માર્ક તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખી લેજો. પછી જોઈએ તો ગાંધીજી મળશે પણ ગાંધીવાદ નહીં. કોનું કથન હતું? તો ગાંધીજી મળશે પરંતુ ગાંધીવાદ નહીં, એવું ગાંધીજીનું કથન હતું. તો લીંબડીના કયા ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા? તો લીંબડીના સરદારસિંહ રાણા એ પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા. તો દાદા હરીની વાવ કોણે બંધાવી હતી? તો દાદા હરીની વાવ એ મોહમ્મદ બેગડાના અંતઃપુરણની હરીરે નામની સ્ત્રીએ બંધાવી હતી. એટલે કે દાદા હરીની વાવ છે એ મોહમ્મદ બેગડાના અંતઃપુરણની હરીરે નામની સ્ત્રી હતી. એટલે કે અંતઃપુરણથી હરીરે નામની સ્ત્રી હતી, તેમની યાદમાં દાદા હરીની વાવ બંધાવી હતી. પછી જોઈએ તો અમૃત વર્ષણી વાવ કોને બંધાવી હતી? તો અમૃત વર્ષણી વાવ એ ક્ષાત્રપ કુળના રઘુદાસ વિક્રમે સંવત 1779 માં બંધાવી હતી. તો સાળંગપુર દરવાજા બહાર ઝૂલતા મિનારાઓ કોને બંધાવ્યા હતા? તો સાળંગપુરના દરવાજા બહાર ઝૂલતા મિનારાઓ મલિક સારંગે બંધાવ્યા હતા. તો અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોને શરૂ કરી હતી? તો અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા હરિકુંવર શેઠાણીએ શરૂ કરી હતી અને સાલ હતી 1850. એટલે કે અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા 1850 માં હરિકુંવર શેઠાણીએ શરૂ કરી હતી. તો વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એલેક્ઝાન્ડર કિલોન્કે કરી હતી અને તારીખ હતી 26 ડિસેમ્બર 1848 ના રોજ. આ તમે ખાસ યાદ રાખજો, વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એલેક્ઝાન્ડર કિલોન્કે કરી હતી અને તારીખ પણ યાદ રાખજો કે 26 ડિસેમ્બર 1948 ના રોજ આની સ્થાપના થઈ હતી. પછી જોઈએ તો રથયાત્રાની શરૂઆત કોને કરી હતી? તો રથયાત્રાની શરૂઆત સંત નરસિંહદાસજીએ ઈસવીસન 1857 માં અષાઢ સુદ બીજના રોજ કરી હતી. તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. તો મીઠાનો પહેલો વહેલો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો હતો? તો મીઠાનો પહેલો વહેલો સત્યાગ્રહ ગુજરાતમાં 1844 માં સુરતમાં દુર્ગારામ મહેતાજીના નેતૃત્વમાં થયો હતો. તો અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો? તો અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ભદ્રના કિલ્લામાં આવેલ ટાવરની ઘડિયાળમાં પ્રગટ્યો હતો. આ તમે પ્રથમ આવે છે તે યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં પૂછાવાની સંભાવના વધી જાય છે. પછી જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી? તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ ઈસવીસન 1920 થી 1948 સુધી સેવા બજાવી હતી. પછી જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ માસિક
કયું હતું? તો ગુજરાતનું સૌપ્રથમ માસિક બુદ્ધ પ્રકાશન હતું. પછી ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ વડોદરામાં શરૂ કરવામાં આવ્યું હતું. તો ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર શરૂ કરનાર કોણ હતું? તો ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાન હતા. તો ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા? તો ગુજરાતમાં પારસીઓ ચાવડા વંશના શાસનકાળ દરમિયાન આવ્યા હતા. છત્રપતિ શિવાજીએ સુરત શહેર પર કેટલી વાર લૂંટ ચલાવી હતી? છત્રપતિ શિવાજીએ સુરત શહેર પર 2 વાર લૂંટ ચલાવી હતી. પહેલા ઈસવીસન 1664 અને બીજી વાર ઈસવીસન 1670. તો આધુનિક વડોદરાનો વિકાસ કયા રાજવીના આભારી છે? તો આધુનિક વડોદરાનો વિકાસ એ સયાજીરાવ ગાયકવાડના આભારી છે. તો દાંડિયા નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું? તો દાંડિયા નામનું પાક્ષિક નર્મદ ચલાવતા હતા. તો ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના પક્ષ નિરાકરણ માટે ઉપવાસ કર્યો હતો? તો ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં મિલ મજૂરના પક્ષોના નિરાકરણ માટે ઉપવાસ કર્યો હતો. તો ગાંધીજીએ અંગ્રેજ લેખક રસ્કિનના કયા પુસ્તકની પ્રેરણા મળી હતી? તો ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનના ઓન ટુ લાસ્ટ પુસ્તકની પ્રેરણા મળી હતી. તો અમદાવાદમાં કોમી રમખાણો અટકાવવા કઈ બેરડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી? તો અમદાવાદમાં કોમી રમખાણો અટકાવવા માટે વસંત અને રજબ બેરડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તો આરઝી હુકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું? તો આરઝી હુકુમતનું સંચાલન એ રાજકોટથી કરવામાં આવતું હતું. અમદાવાદમાં બ્રિટિશ હુકુમતનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો અમદાવાદમાં બ્રિટિશ હુકુમતનો પ્રારંભ ઈસવીસન 1818 થી થયો હતો. તો અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ કરવામાં આવી? તો અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ ઈસવીસન 1861 શરૂ કરવામાં આવી. તો જૂનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ કોને કરાવ્યું હતું? તો જૂનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ રુદ્રદામાએ કરાવ્યું હતું. લાટ પ્રદેશ તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે? તો લાટ પ્રદેશ તરીકે મહીથી તાપી સુધીના પ્રદેશને ઓળખવામાં આવે છે. તો વનરાજ ચાવડાના સમર્થ પ્રધાનનું નામ શું હતું? તો વનરાજ ચાવડાના સમર્થ પ્રધાનનું નામ ચાંપો બાણાવરી હતું. તો ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે મિનળ દેવીને ઓળખવામાં આવે છે. તો સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા? તો સિદ્ધરાજ જયસિંહ એ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. તો મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ક્યારે ચડાઈ કરી હતી? તો મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ઈસવીસન 1026 ચડાઈ કરી હતી. એટલે કે ઈસવીસન 1026 મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી હતી. તો જયસિંહની માતા મિનળ દેવી મૂળ કયા રાજ્યના હતા? તો જયસિંહના માતા મિનળ દેવી એ મૂળ કર્ણાટક રાજ્યના હતા. તો વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું? તો વાઘેલા વંશના પતન માટે માધવ મંત્રી જવાબદાર હતા. તો ગુજરાતમાં સ્વાતંત્ર્ય મુસ્લિમ સત્તાની સ્થાપના કોને કરી હતી? તો ગુજરાતમાં સ્વાતંત્ર્ય મુસ્લિમ સત્તાની સ્થાપના અહમદ શાહે કરી હતી. તો સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના કયા રાજા સાથે યુદ્ધ કર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના રાખેંગાર નામના રાજા સાથે યુદ્ધ કર્યું હતું. તો ગુજરાતમાં અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના અકબર તરીકે મોહમ્મદ બેગડાને ઓળખવામાં આવે છે. તો નવધણ કૂવો કયા શહેરમાં આવેલો છે?
તો નવતણ કૂવો એ જૂનાગઢ શહેરમાં આવેલો છે. તો ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ કયા સ્થળે સ્થાપ્યો હતો? તો ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ એક કોચબ આશ્રમ સ્થાપ્યો હતો. તો ગુજરાતમાં કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં કોલેજની સ્થાપના ઈસવીસન 1879માં થઈ હતી. તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1949માં થઈ હતી. તો કયા મુગલ બાદશાહે પોતાનો 50મો જન્મદિવસ કાંકરિયા ખાતે ઉજવ્યો હતો? તો જહાંગીર મુગલ બાદશાહે પોતાનો 50મો જન્મદિવસ કાંકરિયા ખાતે ઉજવ્યો હતો. તો ધોળાવીરાના કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. તો ગિરનાર સાથે કયા જૈન તીર્થકનું નામ સંકળાયેલું છે? તો ગિરનાર સાથે ત્રિભુવન દેવ જૈન તીર્થકનું નામ સંકળાયેલું છે. તો શ્રી કૃષ્ણના સમયમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો શ્રી કૃષ્ણના સમયમાં ગુજરાતની રાજધાની દ્વારિકા હતી. તો અલ્હીણપુર પાટણ શહેરની સ્થાપના કોને કરી હતી? તો અલ્હીણપુર પાટણ શહેરની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. તો સોલંકી વંશના શાસકો કયા સંપ્રદાયના અનુયાયી હતા? તો સોલંકી વંશના શાસકો એ શૈવ સંપ્રદાયના અનુયાયી હતા. તો મોહમ્મદ ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો? તો મોહમ્મદ ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું તે સમયે ગુજરાતનો રાજા મૂળરાજ બીજો હતો. તો અલાઉદ્દીન ખિલજીએ કોના શાસક દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો અલાઉદ્દીન ખિલજીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે કર્ણદેવ વાઘેલાનું શાસન ચાલતું હતું. એટલે તમે અહીંયા યાદ રાખજો કે મોહમ્મદ ગોરીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાનું શાસન ચાલતું હતું અને અલાઉદ્દીન ખિલજીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું તે સમય દરમિયાન કર્ણદેવ વાઘેલાનું શાસન ચાલતું હતું. તો ગુજરાતમાં જૈન ધર્મના ફેલાવા માટે કયા શાસકનો પ્રયાસ કર્યો હતો? તો ગુજરાતમાં જૈન ધર્મ ફેલાવવા માટે કુમારપાળ શાસકે પ્રયાસ કર્યો હતો. તો સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો હતો? તો સોલંકી કાળમાં બૌદ્ધ ધર્મ અસ્ત પામ્યો હતો. તો કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યા હતા? તો કુંભારિયાના જૈન દેરાસરો વિમલ મંત્રીએ બંધાવ્યા હતા. વિસનગરની સ્થાપના કોને કરી હતી? તો વિસનગરની સ્થાપના વિમલદેવે કરી હતી. ધોળકા શહેરની સ્થાપના કોને કરી હતી? તો ધોળકા શહેરની સ્થાપના લવણ પ્રસાદ વાઘેલાએ કરી હતી. તો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ હતી? તો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસકની શરૂઆત ઈસવીસન 1407 થી થઈ હતી. તો ગુજરાતમાં મુગલ સલ્તનતમાં ક્યારે ભળી ગયું? તો ગુજરાત મુગલ સલ્તનતમાં ઈસવીસન 1573માં ભળી ગયું. તો મોતી મસ્જિદ કોને બંધાવી હતી? તો મોતી મસ્જિદ એ મોહમ્મદ બેગડાએ બંધાવી હતી. તો અમદાવાદને દુનિયાનું બજાર કોને કહ્યું હતું? તો અમદાવાદને દુનિયાનું બજાર અબુલ ફઝલે કહ્યું હતું. તો ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? તો ગાંધીજીની હત્યા દિલ્હીમાં બિરલા ભવન ખાતે થઈ હતી. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા પુસ્તક દ્વારા ભારતમાં ક્રાંતિ ફેલાવી હતી? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થના પ્રકાશો પુસ્તક દ્વારા ભારતમાં ક્રાંતિ ફેલાવી હતી. તો હું કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમ નહીં આવું કોનું વિધાન છે? તો હું કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમ નહીં આવું ગાંધીજીએ કીધેલું વિધાન છે. તો અકબરના સમયમાં ગુજરાત કઈ સંવત શરૂ થઈ હતી? તો અકબરના સમયમાં ગુજરાતમાં ઇલાહી સંવત શરૂ થઈ હતી. તો
તો સલ્તનત યુગમાં ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું? તો સલ્તનત યુગમાં ગુજરાતમાં સૌથી સમૃદ્ધ બંદર ખંભાત હતું. તો શ્રી હેમચંદ્રાચાર્યનો ગ્રંથ કયા રાજવીએ સન્માનિત કર્યું હતું? તો શ્રી હેમચંદ્રાચાર્યનો ગ્રંથ એ સિદ્ધરાજ જયસિંહ રાજવીએ સન્માનિત કર્યો હતો. તો ગુજરાતનું નામ શેના પરથી પડ્યું હતું? તો ગુજરાતનું નામ એ ગુર્જર જાતિ પરથી પડ્યું હતું. તો મુગલ વંશે ગુજરાત પર કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો મુગલ વંશે ગુજરાત પર 187 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો સૌપ્રથમ રાશિ અને નક્ષત્ર વાળા સિક્કા કોને બહાર પાડ્યા હતા? તો સૌપ્રથમ રાશિ અને નક્ષત્ર વાળા સિક્કા જહાંગીરે બહાર પાડ્યા હતા. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની સ્થાપના ઈસવીસન 1897માં કરવામાં આવી હતી. તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ગાંધીજીએ સત્યના પ્રયોગો પુસ્તક ક્યાં લખ્યું હતું? તો ગાંધીજીએ સત્યના પ્રયોગ પુસ્તક એ યરવાડની જેલમાં લખ્યું હતું. તો સ્વતંત્ર ગુજરાત રાજ્ય એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો સ્વતંત્ર ગુજરાત રાજ્ય એ 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું. તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું છે? તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એ રવિશંકર મહારાજના હાથે થયું છે. તો ગુજરાતમાં પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેદી નવાજ જંગ હતા. તો ગુજરાતના પ્રથમ સરકારને શપથ કયા મહાન અનુભાવે લેવડાવી હતી? તો ગુજરાતમાં પ્રથમ સરકારને શપથ એ રવિશંકર મહારાજ મહાન અનુભાવે લેવડાવી હતી. તો ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું એ સમયે રાજ્યપાલ તરીકે કોણ હતા? તો ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું તે સમયે રાજ્યપાલ તરીકે શ્રી રમન નારાયણ હતા. તો આઝાદી પછી ગુજરાતનું કયું સ્વદેશી રજવાડું ભારતમાં જોડાવવા તૈયાર નહોતું? તો આઝાદી પછી ગુજરાતમાં જૂનાગઢનું રજવાડું એ ભારતમાં જોડાવા તૈયાર નહોતું. તો જૂનાગઢના નવાબનું નામ શું હતું? તો જૂનાગઢના નવાબનું નામ મોહબ્બત ખાન હતું. તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતા હતા. તો ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ઈસવીસન 1963માં થઈ હતી. તો ગુજરાતમાં કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું? તો ગુજરાતમાં બળવંતરાય મહેતા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તો ગુજરાતમાં નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન કયા મુખ્યમંત્રીના શાસકકાળમાં થયું હતું? તો ગુજરાતમાં નવનિર્માણનું વિદ્યાર્થી આંદોલન એ ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રીના શાસકકાળ દરમિયાન થયું હતું. તો આરઝી હુકુમતનું નેતૃત્વ કોણ કરતું હતું? તો આરઝી હુકુમતનું નેતૃત્વ રતુભાઈ અદાણી કરતા હતા. તો મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થયું હતું? તો મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત આંદોલન ખેડામાં થયું હતું. ભીલા સેવા મંડળીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ભીલા સેવા મંડળીની સ્થાપના ઈસવીસન 1922માં થઈ હતી. તો ગુજરાતમાં ભીલા સેવા મંડળીની સ્થાપના કોને કરી હતી? તો ગુજરાતમાં ભીલા સેવા મંડળીની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી. તો ગુજરાતમાં સ્વાતંત્ર્ય પક્ષના અગ્રણી કોણ હતા? તો ગુજરાતમાં સ્વાતંત્ર્ય પક્ષના અગ્રણી ભાઈ કાકા હતા.
તો ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? તો ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મહિલા પ્રધાન તરીકે ઈસુમતીબેન શેઠ હતા. તો લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો લોકસભાના પ્રથમ સ્પીકર તરીકે ગણેશ માળવંકર હતા. તો ગાંધીજી પર કયા અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ હતો? તો ગાંધીજી પર હેનરી થોરો નામના અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ હતો. સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉચ્છંગરાય ઢેબળે હતા. તો અભયઘાટ કોની સમાધિ છે? તો અભયઘાટ એ અમદાવાદના સાબરમતી કિનારે આવેલી મોરારજી દેસાઈની સમાધિ છે. તો વેદો તરફ પાછા વળોનો નારો કોને આપ્યો હતો? તો વેદો તરફ પાછા વળોનો નારો દયાનંદ સરસ્વતીએ આપ્યો હતો. તો ગુજરાતમાં પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ ક્યાંથી થાય છે? તો ગુજરાતમાં પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ શ્રી કૃષ્ણથી થાય છે. તો ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કોણ હતા? તો ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર સયાજીરાવ ગાયકવાડ હતા. તો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? તો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ માંડવી કચ્છમાં થયો હતો. તો ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોને ઓળખાય છે? તો ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે જમશેદજી તાતાને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના પિતામહ તરીકે રણછોડભાઈ છોટાલાલને ઓળખવામાં આવે છે. અહીંયા યાદ રાખજો કે સુતરાઉ કાપડ ઉદ્યોગના પિતામહ પૂછે તો રણછોડભાઈ છોટાલાલ આવશે અને ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ કહે તો જમશેદજી તાતા આવશે. પછી જોઈએ તો અમદાવાદમાં અટીરાની સ્થાપના કોને કરી હતી? તો અમદાવાદમાં અટીરાની સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી હતી. તો આદિમત જાતિ સેવા સંઘની સ્થાપના કોને કરી હતી? તો આદિમત જાતિ સેવા સંઘની સ્થાપના એ ઠક્કર બાપાએ કરી હતી. તો ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન હતા. તો ગુજરાતમાં વ્યાપાર પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? તો ગુજરાતમાં વ્યાપાર પ્રવૃત્તિઓના પ્રણેતા છોટુભાઈ પુરાણી હતા. આદિમ જાતિ સેવા સંઘની સ્થાપના કોને કરી હતી? તો આદિમ જાતિ સેવા સંઘની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી. તો રાજપીપળા ખાતે વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? તો રાજપીપળા ખાતે વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા છોટુભાઈ પુરાણી હતા. તો ભારતમાં ભાગ પડ્યા ત્યારે ભારત સરકારની મિલકતોને ભારત અને પાકિસ્તાનની વહેંચણી કરવાનું શ્રેય કયા ગુજરાતીને જાય છે? તો ભારતમાં ભાગ પડ્યા ત્યારે ભારત સરકારની મિલકતોની ભારત અને પાકિસ્તાન વહેંચણી કરવાનો શ્રેય શ્રી H.M. પટેલ ગુજરાતીના ફાળે જાય છે. તો લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો લોકભારતી સંસ્થાની સ્થાપના મનુભાઈ પંચોળી જેમને દર્શક તરીકે ઓળખવામાં આવે છે તેમને કરી હતી. તો વડનગરનું પ્રાચીન નામ શું છે? તો વડનગરનું પ્રાચીન નામ છે અનર્થપુર, આનંદપુર અને ચમત્કારપુર. આ ત્રણ નામ છે એ વડનગરના પ્રાચીન નામ છે. અનર્થપુર, આનંદપુર અને ચમત્કારપુર. તો ગુજરાતમાં છપ્પનિયો દુકાળ કઈ સાલમાં પડ્યો હતો? તો ગુજરાતમાં છપ્પનિયો દુકાળ ઈસવીસન 1900 પડ્યો હતો. તો મોહમ્મદ અલી ઝીણાના વડવાઓ ગુજરાતના કયા ગામમાં રહેતા હતા? તો મોહમ્મદ અલી ઝીણાના વડવાઓ ગુજરાતના પાનેલી ગામમાં રહેતા હતા. તો ગાંધીજીની હત્યા થઈ તે દિવસ કયો વાર હતો? તો ગાંધીજીની હત્યા થઈ તે દિવસ શુક્રવાર હતો. તો મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? તો મોહમ્મદ બેગડાની રાજધાની ચાંપાનેર હતી. તો સલ્તનત યુગનું ગુજરાત
નું કયું બંદર સમૃદ્ધ હતું? સલ્તનત યુગમાં ગુજરાતનું ખંભાત બંદર સમૃદ્ધ બંદર હતું. તો ગુજરાતમાં મૂક સેવક તરીકે કોણ વિખ્યાત પામ્યું હતું? તો ગુજરાતમાં મૂક સેવક તરીકે રવિશંકર મહારાજે ખ્યાતિ પામી હતી. તો કણવટી નગર કોણે બંધાવ્યું હતું? તો કણવટી નગર એ કર્ણદેવ સોલંકીએ બંધાવ્યું હતું. તો આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો? તો આઝાદી પછી ગુજરાતનો કચ્છ વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો. તો મૈત્રક યુગમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે કરવામાં આવી? તો મૈત્રક યુગમાં ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે કરવામાં આવી. તો વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા? તો વડોદરાના છેલ્લા મહારાજા તરીકે પ્રતાપસિંહ ગાયકવાડ હતા. તો ગુજરાતમાં સોલંકી વંશનો સમય કયો હતો? તો ગુજરાતમાં સોલંકી વંશનો સમય ઈસવીસન 942 થી ઈસવીસન 1244 હતો. તો પાલનપુર કોને વસાવ્યું હતું? તો પાલનપુર એ આબુના પરમાર વંશના રાજવી પ્રહલાદ દેવે વસાવ્યું હતું. તો અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો અડાલજની વાવ રૂડાબાઈએ બંધાવી હતી અને રૂડાબાઈએ આ અડાલજની વાવ સંવત 1499 માં બંધાવી હતી. તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તો કયા ગુજરાતી ક્રાંતિવીરે સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી? તો કાસિમ ઇસ્માઇલ મંસૂરી ગુજરાતી ક્રાંતિવીરને સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. તો અમદાવાદમાં ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? તો અમદાવાદમાં ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી. તો નમક સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી કયા જિલ્લામાં આવેલું છે? તો નમકના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી એ નવસારી જિલ્લામાં આવેલું છે. તો કાલા પાણીની સજા પામી શહીદ થનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો કાલા પાણીની સજા પામી શહીદ થનાર પ્રથમ ગુજરાતી તરીકે ગડબડદાસ મુખી હતા. તો બોમ્બ પરીક્ષણ કરતા શહીદ થનાર ભગવતી ચરણ વોહરાના વડવાઓ ગુજરાતના કયા શહેરના વતની હતા? તો બોમ્બ પરીક્ષણ કરતા શહીદ થનાર ભગવતી ચરણસિંહ વોહરાના વડવાઓ ગુજરાતના વડનગર શહેરના વતની હતા. તો ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલા સમય જેલવાસ વિતાવ્યો હતો? તો ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ 11 વર્ષ અને 29 દિવસનો જેલવાસ વિતાવ્યો હતો. તો ગાંધીજીએ કોણે પોતાના રાજનૈતિક ગુરુ માન્યા હતા? તો ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજનૈતિક ગુરુ માન્યા હતા. તો સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? તો સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળશંકર હતું. તો સ્વાતંત્રતા આંદોલન દરમિયાન હોનલેન્ડ ધ તલવાર નામની પત્રિકા કોની બહાર પાડી હતી? તો સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન હોનલેન્ડમાં ધ તલવાર નામની પત્રિકા મેડમ ભીખાજી કામાએ બહાર પાડી હતી. તો દાંડી કૂચ અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાં કરી હતી? તો દાંડી કૂચ અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કરાડી ગામથી કરી હતી. તો ગાંધીજીએ દાંડી યાત્રામાં કેટલા દિવસમાં પૂરી કરી હતી? તો ગાંધીજીએ દાંડી યાત્રા 24 દિવસમાં પૂરી કરી હતી. તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા? તો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન નામની પત્રિકા ચલાવતા હતા. તો ગુજરાતમાં પંચાયતી વિધેયક કોના શાસનકાળ દરમિયાન લાદવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં પંચાયત વિધેયક એ ડોક્ટર જીવરાજ મહેતાના સમયકાળમાં લાદવામાં આવ્યું હતું. દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ
કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર થયો હતો? તો દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ એ હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર થયો હતો. તો પરાડી ધાસિયા જમીનનું કોકડું કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયું હતું? તો પરાડીની ધાસિયા જમીનનું કોકડું એ હિતેન્દ્રભાઈ દેસાઈના શાસનકાળમાં ઉકેલાયું હતું. તો નર્મદા બોન્ડ કયા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા? તો નર્મદા બોન્ડ એ ચીમનભાઈ પટેલે બહાર પાડ્યા હતા. તો ગરીબ નિવારણ માટે અત્યોદન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો ગરીબોના નિવારણ માટે અત્યોદન યોજના એ બાબુભાઈ પટેલે દાખલ કરી હતી. તો પછાત વર્ગોને સહાય કરવા કુટુંબ પોથીની પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી? તો પછાત વર્ગોને સહાય કરવા માટે કુટુંબ પોથીની પદ્ધતિ એ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રીએ શરૂ કરી હતી. તો યુનિવર્સિટી સુધી કન્યાઓને કેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? તો યુનિવર્સિટી સુધી કન્યાઓને કેળવણી મફત કરનાર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. તો ગુજરાત માટેનો ગોઝારો દિવસ કયો હતો? તો ગુજરાત માટેનો ગોઝારો દિવસ 26 જાન્યુઆરી 2001 નો હતો, જે દિવસે ધરતીકંપ આવ્યો હતો. પછી જોઈએ તો ગોકુલ ગામ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી? તો ગોકુલ ગામ યોજના એ કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. તો ગુજરાતના પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન 13 મે 1971 ના રોજ લાદવામાં આવ્યું હતું. અને તમે કોમેન્ટ કરજો કે આ વખતે જે વખતે પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તે વખતે ગુજરાતના રાષ્ટ્રપતિ કોણ હતા? પછી જોઈએ તો ભારતના કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ પટેલ હતા. તો હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો. તો હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું છે? તો હેમચંદ્રાચાર્યનું મૂળ નામ ચાંગદેવ છે. તો કાવ્યાનુશાસન કોની કૃતિ છે? તો કાવ્યાનુશાસન એ હેમચંદ્રાચાર્યની કૃતિ છે. તો કવિ શ્રીપાળ અને કવિ વાઘભટ્ટ કોના રાજ દરબારે શોભતા હતા? તો કવિ શ્રીપાળ અને કવિ વાઘભટ્ટ એ સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારે શોભાવતા હતા. અમદાવાદમાં પ્રથમવાર ટંકશાળા કોના શાસન દરમિયાન શરૂ થઈ હતી? તો અમદાવાદમાં પ્રથમવાર ટંકશાળા અહમદ શાહના શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી. તો સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? તો સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ ગોપાળરાવ હતું. તો વડોદરાથી સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી. તો ભાવનગરની કાયાપલટ કરનાર દીવાન ગગાઓઝાનું મૂળ નામ શું હતું? તો ભાવનગરની કાયાપલટ કરનાર દીવાન ગગાઓઝાનું મૂળ નામ ગૌરીશંકર ઉદયશંકર ઓઝા હતું. તો ભગવદ ગૌડ મંડળના સ્વપ્નને સાકાર કરવામાં સિંહ ફાળો આપનાર ગોંડલના રાજવીનું નામ શું હતું? તો ભગવદ ગૌ મંડળના સ્વપ્નને સાકાર કરનાર સિંહ ફાળો આપનાર ગોંડલના રાજવીનું નામ ભગતસિંહજી હતું. તો સોમનાથ મંદિરની સ્થાપતિ તરીકે કોને કામ કર્યું હતું? તો સોમનાથ મંદિરના સ્થાપતિ તરીકે પ્રભાસશંકર સોમપુરાએ કામ કર્યું હતું. તો આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી? તો આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે કરવામાં આવી હતી. તો કયા સાહિત્યકાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટેની સમિતિમાં સામેલ હતા? તો કનૈયાલાલ મુનશી એટલે કે કમા મુનશી સાહિત્યકાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સમિતિમાં સામેલ હતા. રત્નમણી રાવ ભીમરાવ જોટેનું
નામ કયા ક્ષેત્ર માટે જાણીતું છે? તો રત્નમણીરાવ ભીમરાવ જોટેનું નામ એ ઇતિહાસના સંશોધક તરીકે જાણીતું છે. અમદાવાદ ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક કોણ છે? તો અમદાવાદ ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક રત્નમણીરાવ ભીમરાવ જોટે છે. તો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બનવાનું સદભાગ્ય કોને ફાળે જાય છે? તો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બનવાનું સદભાગ્ય એ હંસાબેન મહેતાના ફાળે જાય છે. ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતી પત્રકારિત્વનો આદિપુરુષ તરીકે ફખરુદ્દીનજી મર્ઝબાન ઓળખાય છે. તો ગુજરાતમાં સૌપ્રથમ સચિત્ર સામાયિકના પ્રણેતા કોણ છે? તો ગુજરાતમાં સૌપ્રથમ સચિત્ર સામાજિકના પ્રણેતા તરીકે હાજી મોહમ્મદ અલારખિયા શિવજી છે. તો આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે કોણે ફરજ બજાવી હતી? તો આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે ફરજ બજાવી હતી. તો જ્યોતિ સંઘની સ્થાપના કોને કરી હતી? તો જ્યોતિ સંઘની સ્થાપના મૃદુલા સારાભાઈએ કરી હતી. તો લેફ્ટનન્ટ જનરલ તરીકે ફરજ બજાવનાર મહારાજા રાજેન્દ્રસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો લેફ્ટનન્ટ જનરલ તરીકે ફરજ બજાવતા મહારાજા રાજેન્દ્રસિંહનો જન્મ જામનગર ખાતે થયો હતો. તો હૈદરાબાદના રાજ્યના વિલીનીકરણના ઉકેલ માટે કયા ગુજરાતીઓએ મહત્વનો ફાળો ભજવ્યો છે? તો હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણના ઉકેલ માટે સરદાર વલ્લભભાઈ પટેલ, એચ.એમ. પટેલ, કનૈયાલાલ મુનશી અને લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજીએ મહત્વનો ફાળો ભજવ્યો છે. તો ભારતીય ભૂમિદળના ગુજરાતી સેનાપતિ તરીકે સેવા બજાવી હતી? તો ભારતીય ભૂમિદળના ગુજરાતી સેનાપતિ તરીકે જનરલ માણેક શાહે ફરજ બજાવી હતી. તો છેલ્લો કટોરો ઝેરનો આપી જોજો બાપુ ઝવેરચંદ મેઘાણીએ આ ગીત ક્યારે ગાયું હતું? તો છેલ્લો કટોરો ઝેરનો પી જોજો બાપુ એ ઝવેરચંદ મેઘાણીએ ઈસવીસન 1931માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા તે સમયે ગાયું હતું. તો હરિજન સેવા સંઘના મુખ્યમંત્રી તરીકે ગાંધીજીએ કોની નિમણૂક કરી હતી? તો હરિજન સેવા સંઘના મુખ્યમંત્રી તરીકે ગાંધીજીએ ઠક્કર બાપાની નિમણૂક કરી હતી. તો ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કુલ કેટલા જિલ્લાની સ્થાપના થઈ હતી? તો ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે કુલ 17 જિલ્લાની સ્થાપના થઈ હતી. તો ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ કયા નવા જિલ્લાની સ્થાપના કરવામાં આવી? તો ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ વલસાડ જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. તો તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોને કર્યો હતો? તો તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર લખપતના રાજવી કર્ણસિંહજીએ કર્યો હતો. ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલયની સ્થાપના કોને કરી હતી? તો ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલયની સ્થાપના મહારાજ ખેંગારરાવજીએ કરી હતી. તો પાકિસ્તાની હુમલામાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલ ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના માનમાં કયા સ્થળે બંધ બનાવવામાં આવે છે? તો પાકિસ્તાન હુમલામાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બળવંતરાય મહેતાના સન્માનમાં બળવંતરાય પુલ બાંધવામાં આવ્યો છે અને આ પુલ સુથારી જિલ્લા કચ્છમાં આવેલો છે. તો રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી? તો રાજકોટ શહેરની સ્થાપના ઠાકોર બીબાજીએ ઈસવીસન 1610માં કરી હતી. તો પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની કઈ હતી? તો પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની ઘુમલી હતી. તો જૂનાગઢ ક્યારે સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું? તો જૂનાગઢ ઈસવીસન 1949માં સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું.
તો દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય વલ્લભભાઈ પટેલના ચરણે ધરીને ઉમદા દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડનાર રાજવીનું નામ શું છે? તો દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે ધરી દેનાર ઉમદા દેશપ્રેમીનું ઉદાહરણ પૂરું પાડનાર રાજવીનું નામ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણ કુમારસિંહજી છે. તો લોથલનો અર્થ શું થાય છે? તો લોથલનો અર્થ થાય છે મૃતક માનવીનો ટેકરો. તો આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી? તો આણંદ શહેરની સ્થાપના આનંદગીર ગોસાઈએ કરી હતી. તો ગુજરાતમાં મૈત્રક રાજાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં મૈત્રક રાજ્યની સ્થાપના ઈસવીસન 470 માં થઈ હતી. તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઇજિપ્તનો કયો મુસ્લિમ ધર્મ પ્રચારક ગુજરાત આવ્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઇજિપ્તનો અબ્દુલ્લા નામનો મુસ્લિમ ધર્મ પ્રચારક ગુજરાતમાં આવ્યો હતો. નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી? તો નર્મદા બંધ બાંધવાની યોજના ખોગલા કમિશને ઘડી હતી. તો નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું? તો નર્મદા બંધનું ખાતમુહૂર્ત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. તો અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારમાં મુખ્યમંત્રી કોણ હતા? તો અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ પટેલ છે. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.